જય ભારત ખેડૂત મિત્રો, આજે આપણે ચડોતર ગામમાં એક પ્રગતિશીલ ખેડૂત છે અને જે પ્રાકૃતિક ખેતી તરફ લોકોને વાળી રહ્યા છે અને પોતે બી પ્રાકૃતિક ખેતી કરે છે. અમને ખૂબ આનંદ છે કે આવા ખેડૂત મિત્ર બી છે જે પ્રાકૃતિક તરફ લઈ જઈ રહ્યા છે અને પોતે બી પ્રાકૃતિક કરી રહ્યા છે. અને આજે એ ચડોતર ગામમાં આપણે ખેડૂતને જ પૂછીએ કે એમને રિદ્ધિ સોલકરની કઈ કઈ પ્રોડક્ટ વાપરી હતી અને એનાથી એમને શું શું પરિણામ મળ્યા અને એમને શું તકલીફ પડતી હતી અને એમાંથી કેવી રીતે બહાર નીકળ્યા. તો ખેડૂત મિત્રો, આપણું નામ શું છે? સુરેશભાઈ નરસિંહભાઈ પટેલ. આપે કયા કયા પાક કર્યા અને કેટલા વર્ષથી પ્રાકૃતિક ખેતી કરો છો? હું છેલ્લા 3 વર્ષથી પ્રાકૃતિક ખેતી કરું છું, પણ મારે મેઇન પ્રોબ્લેમ હતો નિમાટોડ્સનો. એટલે હજુ તો ફ્રૂટ બેસવાનું ના ચાલુ થયું અને નિમાટોડ આવી જતો એટલે ડૂકા પીવા પડીને બધા જતા રહેતા. એટલે એને કંટ્રોલ કરવા માટે અલગ અલગ કંપનીઓને મેં પ્રોડક્ટ વાપરી, પણ મને જોઈએ એવો સંતોષકારક રિઝલ્ટ નહોતું મળ્યું. પછી આ સાહેબની કંપનીમાંથી નિમાટ કેર કરીને મને આપી પ્રોડક્ટ, એ મેં આ વર્ષે એનો યુઝ કર્યો, પણ આખું ખેતરમાં ક્યાંય નિમાટોડની અસર નથી. એમ મને 100% એનું રિઝલ્ટ લાગ્યું છે કે ખરેખર પ્રોડક્ટ સારી છે. એટલે નેમાટોડની કારણે તમારા ખેતરમાં શું થતું હતું? નિમાટોડના કારણે કે સાહેબ કે હજુ ફ્રૂટ બેસવાના ચાલુ ના થયા હોય અને એના પર પીળાશ પડી અને એનો ગ્રોથ અટકી જતો હતો. પછી મૂળ ખોલીને જોઈએ ને તો અંદર ગોઠો હતી. કેટલીક વાર તો આદુ હોય ને એટલી મોટી મોટી ગોઠો નીકળતી. ટૂંકમાં આ પ્રોડક્ટ આપ્યા પછી તમને આ ખેતરમાં આ સાલ કોઈ એક પણ ડોકો એવો નથી કે મને નિમાટોડની અસર થઈ હોય એમ. એટલે તમે નેમાકેરના રિઝલ્ટથી સંતુષ્ટ? 100%. તો તમે બીજા ખેડૂતોને ભલામણ કરશો? હા 100% વપરાય. નિમાકેર 100% વપરાય. ધન્યવાદ ખેડૂત મિત્ર, અને આવી રીતે જ પ્રેરણા આપતા રહો. પ્રાકૃતિક ખેતી તરફ લોકોને લઈ જાવ તો આપણું સ્વાસ્થ્ય સારું રહેશે. ધન્યવાદ.